નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પાલિકાની નોટિસ બાદ ગેરકાયદેસર પાણીનું વેચાણ થયું બંધ। બોખીરાબાદ એરપોર્ટ વિસ્તારમાં પણ લોક રજૂઆત બાદ કાર્યવાહી। પોરબંદર શહેરમાં અકસ્માતના 3 બનાવ, 2 મહિલા અને 1 યુવાનને સારવારમાં ખસેડાયા। પોરબંદર પાલિકાના ઢોલ વાગ્યા અને વેરો નહીં ભરનારા આસામીઓ જાગ્યા। છાયામાં 4 મિલકત સીલ। ધોરાજીમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન। ચીજ વસ્તુઓની ખરીદી બાબતે અપાઈ ઉપયોગી માહિતી। પોરબંદરના એરપોર્ટ સામેના વિસ્તારમાં આવેલ ખાનગી જમીનમાંથી જમીનના માલિક દ્વારા પાણીના ટેન્કરની ભરી વેચાણ કરવામાં આવતું હતું, જેથી પાલિકા દ્વારા જમીન માલિકને નોટિસ પાઠવવામાં આવ્યા બાદ પાણી વેચાણ બંધ થયાનું પાલિકાના કર્મચારીઓએ જણાવ્યું છે। પોરબંદરના એરપોર્ટ સામે આવેલ ગાયત્રી હાઇટ્સના પાછળના ભાગે ખાનગી જગ્યાના માલિક દ્વારા બોર કરી દરરોજ તે બોરમાંથી હજારો લીટર પાણી ભરી ટેન્કર મારફતે વેચાણ કરવામાં આવતું હોવાની સ્થાનિકો દ્વારા પાલિકાને રજૂઆત કરાઈ હતી। આથી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક સર્વે માટે ટીમ દોડાવી હતી। ત્યારબાદ હવે જમીન માલિકને 4 દિવસમાં પાણીનું વેચાણ બંધ કરવા નોટિસ પાઠવી હતી, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવા પણ ચીમકી આપી હતી। ત્યારબાદ પાણીનું વેચાણ બંધ થયાનું પાલિકા કર્મચારીએ જણાવ્યું છે। પોરબંદર શહેર નગરપાલિકાને ગાયત્રી હાઇટ્સની નજીક પાણી ચોરી થતી હોય અને પ્રાઇવેટ બોરમાંથી પાણીનું વેચાણ થતું હોય તેવી જાણ મળેલ હોય અને ફરિયાદ મળેલ હોય, જેના આધારે તે લોકોને 4 દિવસની નોટિસ પાઠવેલ હોય અને આ કામગીરી બંધ કરવા જણાવેલ હોય। જે બાદ તે કામગીરી સંપૂર્ણ રીતે બંધ થયેલ છે। હાલ ફરિયાદે દૂર થયેલ છે। ગેરકાયદે પાણીના વેચાણ સામે અગાઉ પાલિકા પ્રમુખે જ્યુબેલી વિસ્તારમાં પણ લાલ આંખ કરી સરાહનીય કાર્યવાહી કરી હતી, ત્યારે હવે એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી વેચાણ સામે કડક કાર્યવાહી કરી પાણીનું વેચાણ બંધ કરાવતા સ્થાનિકોએ પાલિકાની કામગીરી બિરદાવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તાજેતરમાં પોરબંદરથી વડોદરા જતી એસટી બસમાં તાજેતરમાં જ આગ લાગવાનો બનાવ બન્યો હતો, જો કે મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો। ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા સરકારને રજૂઆત કરી પોરબંદર એસટી ડેપો દ્વારા દોડાવાતી ભંગાર બસોનું ફિટનેસ ચેકિંગ કરવા માંગ કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ ગુજરાત રાજ્ય એસટી નિગમના ચેરમેનને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે તાજેતરમાં જ પોરબંદરથી વડોદરા જતી બસ હજુ તો માંડ 50 કિલોમીટરનું અંતર કાપીને આગળ વધે ત્યાં જ તેમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી અને વાયરિંગ રાખ થઈ ગયું હતું। જો કે મુસાફરોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અને ડ્રાઈવર, કંડક્ટર તથા મુસાફરોને સાથે મળીને આગને બુઝાવી હતી। ત્યારે આ પ્રકારના બનાવો વધુ બને નહીં તે માટે પોરબંદર એસટી ડેપોની તમામ બસોનું ચેકિંગ હાથ ધરવું જોઈએ અને ફિટનેસ તપાસવી જોઈએ। પોરબંદરથી નજીકના રૂટની દોડતી બસો પણ અત્યંત ભંગાર હાલતમાં જોવા મળે છે। કોઈ બસના કાચ તૂટેલા હોય છે, તો કોઈની સીટો ફાટેલી હોય છે, તો કોઈ બસમાં પ્રાથમિક સારવારની સગવડ પણ હોતી નથી। અમુક બસમાં બોર્ડ નહીં હોવાથી ચોકથી કાચ ઉપર અથવા બસ ઉપર રૂટના નામ લખવામાં આવે છે, તો અમુક બસોને ધક્કા મારવામાં આવે છે ત્યારે શરૂ થાય છે। ક્યારેક એવા દ્રશ્યો પણ જોવા મળે છે કે અધવચ્ચે એસટી બસને ખોટકાઈને ઊભી રાખી દેવી પડે છે અને બીજી બસ મારફતે મુસાફરોને પહોંચાડવા પડે છે। આથી મુસાફરોના જીવ પર જોખમ સર્જતી આ પ્રકારની બસોને લાંબા કે ટૂંકા અંતરના રૂટ પર ન દોડાવવી જોઈએ। પોરબંદર એસટી ડેપો ખાતે તમામ એસટી બસોની ફિટનેસની તપાસ કરવામાં આવે અને ભંગાર હાલતમાં ફેરવાઈ રહેલી અથવા
5 વર્ષથી વધુ સમયથી દોડતી તમામ બસો સરકારે પરત લેવી જોઈએ અને નવી બસની સુવિધા આપવી જોઈએ તેવી મહત્વની રજૂઆત રામદેવભાઈ મોઢવાડિયાએ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકાએ વેરો નહીં ભરતા આસામીઓ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ત્યારે શહેરના છાયા વિસ્તારમાં લાંબા સમયથી વેરો ન ભરનાર વધુ 3 કોમર્શિયલ અને એક રહેણાંક મિલકત સીલ કરી દેવામાં આવતા બાકીદારોમાં ફફડાટ જોવા મળે છે. પોરબંદર નગરપાલિકા દ્વારા માર્ચ એન્ડિંગ નજીક હોવાથી વેરા વસૂલાત ઝુંબેશ કડક બનાવવામાં આવી છે અને હાલ બાકી વેરા વસૂલતા બાકીદારોને ત્યાં ઢોલ નગાડા વગાડી બાકી વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે છાયા વિસ્તારમાં વધુ 7 મિલકત ધારકોને ઢોલ નગાડા વગાડીને વેરા વસૂલાતની કાર્યવાહી થઈ હતી, જેમાં 3 કોમર્શિયલ મિલકત ધારકોએ સ્થળ પર જ વેરો ભરી દેતા તેની મિલકત સીલ કરાઈ ન હતી, જ્યારે અન્ય 3 કોમર્શિયલ અને એક રહેણાંક મિલકતને સીલ કરાઈ છે. હજુ પણ આ કામગીરી આગામી સમયમાં ચાલુ રહેશે, જેથી બાકી નીકળતો વેરો વહેલી તકે ભરી આપવા પાલિકા દ્વારા અપીલ કરાઈ છે. પોરબંદર નગરપાલિકા હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટ હાઉસ ટેક્સની અંદર અમે લોકોએ આજે છાયા વિસ્તારની અંદર 7 જગ્યાએ સીલ કરવા ગયા હતા. એમાં 3 લોકોએ અમને સ્થળ ઉપર પૈસા આપી દીધા અને 4 મિલકતોને અમે સીલ મારેલી છે. એમાં 3 કોમર્શિયલ મિલકત છે અને એક રેસિડન્ટ છે. અમે અવારનવાર જાણ કરીએ છીએ કે ભાઈ તમે લોકો વહેલા પૈસા ભરી દો, તમને પેનલ્ટી ન લાગે અને કાયદેસર તમે ભરાઈ જાય પૈસા તો તમને લોકોને અચરણ ન થાય. તો હવે પબ્લિકને જાણ કરવા છતાં પણ પબ્લિક પૈસા ભરતી નથી. એટલે અમે લોકોએ કાલે 7 આસામીઓની ટીમ લઈને અમે ગયા હતા અમે લોકો, અને 3 જણાએ અમને સ્થળ ઉપર 66,000 રૂપિયા અમને રોકડો આપી દીધો છે અને બાકીનાને અમે સીલ મારેલા છે. હવે અવારનવાર અમે જાણ કરીએ ભાઈ તમે લોકો પૈસા ભરી દે. જેમ કે આપણે સાંદીપનીની સામેનો વિસ્તાર છે, સુદામા પરોઠા હાઉસ બાજુનો વિસ્તાર છે, છાયાના અમુક મેઇન પ્રોપર્ટી છાયાની અંદર પણ છે, એ લોકો પણ પૈસા ભરતા. હવે આગામી દિવસોમાં સોમવારે અમારા સાહેબ આવે, અમારા સાહેબની સરસ કડક સૂચના છે અશ્વિનભાઈ ગઢવી, ચીફ ઓફિસર સાહેબ પોરબંદર નગરપાલિકાના, કે ભાઈ તાત્કાલિક ધોરણે વેરો ભરાવીને વસૂલ કરાવો એમની પાસે, અને જે ન ભરે એમને સામે કાયદેસર પગલાં કરીને સીલ મારો. અમે પાણીના કનેક્શનો પણ કાપેલા છે, 18 કનેક્શનો કાપ્યા છે, તો અત્યારે પણ પાણીના કનેક્શન કાપવાનું ચાલુ કરી દીધું છે. આજે અમારી 3 ટીમ રવાના થઈ છે અમુક વિસ્તારની અંદર કે પાણીના કનેક્શનો અમારે બંધ કરવાનો આદેશ આપ્યો છે ચીફ ઓફિસર સાહેબે, તો પાણીની લાઈનો કાપી નાખો એમની રીતે. તો તાત્કાલિક ધોરણે તમે પણ પૈસા ભરી દો. પાણીના પણ બહુ પૈસા રોકાય છે. અવારનવાર પણ અમે જાણ કરીએ છીએ પબ્લિકને કે ભાઈ તમને પાણી મળે છે તો તમે કનેક્શનના પૈસા ભરી દો, તો તમને લોકોને વાંધો ના આવે. તોય પબ્લિક જવાબ આપતા નથી. એટલે ચીફ ઓફિસર સાહેબે કડક સૂચના આપી છે કે સોમવારથી આ લોકોને છાણ વિસ્તાર છે, પોરબંદરના અમુક વિસ્તાર છે, ખાપટ વિસ્તાર છે, એવા પાણીના પૈસા ન ભરતા એના પર કનેક્શન કાપી અને અમને તાત્કાલિક ધોરણે જાણ કરો. તો પબ્લિકને તો અનુરોધ કરવામાં આવે છે કે ભાઈ વહેલા થકી પૈસા ભરી દો. તો આપને વિનંતી કરવામાં આવે છે કે તમને વ્યાજ પણ ન લાગે અને તમને લોકોને સરળતાથી પૈસા ભરવામાં વાંધો ના આવે. તો એટલી વિનંતી કરીએ છીએ. પોરબંદરમાં હજુ નગરપાલિકાએ 11 કરોડથી વધુ વેરો વસૂલવાનો બાકી છે. આથી અત્યાર સુધીમાં 18 મિલકત સીલ કરી છે. તેમજ આ કારીગરી હજુ પણ ચાલુ રહેશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટમાં સફાઈ કામ કરતા એક મહિલા સફાઈ કામદારને એક સ્કૂટી ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલા સફાઈ કામદારને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કિરણ સંદીપ વાઘેલા નામના મહિલા અને અન્ય એક મહિલા બંને કડિયા પ્લોટ વિસ્તારમાં સફાઈ કરી રહ્યા હતા. ત્યારે એક સ્કૂટી ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સફાઈ કામદાર મહિલાઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના બંગડી બજારમાં વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતા એક મહિલાને એક રિક્ષા ચાલકે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ચોપાટી ખાતે રહેતા મણિબેન ખીમાભાઈ સોલંકી નામના મહિલા બંગડી બજારમાં હતા ત્યારે એક પ્યાગો રિક્ષા ચાલકે આ મહિલાને હડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં મહિલાને પગના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને સ્થાનિકો પણ એકત્રિત થઈ ગયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રોકડિયા હનુમાન નજીક એક બાઇક ચાલકને એક કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં બેફામ રીતે દોડતા વાહન ચાલકો અકસ્માત સર્જતા હોવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. જેમાં પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા રાણાભાઈ બાલુભાઈ ભૂતિયા નામનો યુવાન તેમનું બાઇક લઈને રોકડિયા હનુમાન તરફ જતો હતો. ત્યારે એક કાર ચાલકે આ યુવાનના બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીએ ચાર્જ સંભાળ્યા બાદ સુંદર કામગીરી સામે આવી છે. જેમાં અત્યાર સુધીમાં ચેતનાબેને પાલિકાના 20 કર્મચારીઓને તેમના પીએફની 2 કરોડ જેટલી માતબર રકમ તુરંત ચૂકવી આપી છે. પોરબંદર નગરપાલિકા કચેરીમાં સમયાંતરે કર્મચારીઓ નિવૃત્ત થતા હોય છે. આ નિવૃત્ત કર્મચારીઓને પીએફની રકમ મેળવવામાં પણ ઘણો સમય લાગતો હોય છે. ત્યારે પાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીએ ચાર્જ સંભાળ્યા બાદ કર્મચારીઓને તેમના પીએફની રકમ માટે મુશ્કેલી સહન ન કરવી પડે તેમજ રકમ મેળવવામાં ધક્કા ખાવા ન પડે તે માટે નિવૃત્ત થનાર કર્મચારીઓની ફાઇલ અગાઉથી જ તૈયાર કરાવી હતી અને તેઓને તુરંત પીએફની રકમ ચૂકવવામાં આવે તેવી કામગીરી હાથ ધરી છે. અને અત્યાર સુધીમાં તેઓએ 20 કર્મચારીઓને ₹1,87,99,555 જેટલી માતબાર રકમ ચૂકવી છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા નિવૃત્ત સફાઈ કર્મચારીને પ્રોવિડન્ટ ફંડની 57,74,814 રૂપિયાની રકમ આપણે ફાળવેલ છે અને આપી દીધી એ લોકોને. અને જે નિવૃત્ત મ્યુનિસિપલ કર્મચારી છે એને 1,30,24,000 જેટલી રકમ, કુલ 1,87,99,000ની રકમ અમે લોકોએ નિવૃત્ત કર્મચારીને એ હેતુથી દીધા કે જ્યારે મ્યુનિસિપલ કર્મચારી અથવા તો સફાઈ કર્મચારી નિવૃત્ત થતા હોય છે ત્યારે જો સાથે કાંઈ એની સાથે રકમ હોય તો તે નિવૃત્તિના સમયમાં પોતાને એનો જે રીતે સદુપયોગ કરવો હોય ફેમિલી માટે કે પોતાને કંઈ મિલકત લેવી હોય તો એ માટે થઈને આપણે લોકોએ એ લોકોને આ રકમ ફાળવેલી છે કે સમયસર મળી જાય એમ. પાલિકા પ્રમુખની ઝડપી કામગીરીના કારણે કર્મચારીઓ અને તેના પરિવારજનોની મુશ્કેલીનો અંત આવ્યો છે અને સમયસર નાણાં મળતા તેનો વિવિધ ઉપયોગ કરી શકાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ગીગા ભમ્મર નામના શખ્સ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર એ શખ્સ સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરવા કમલાબાગ પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મર દ્વારા અનુસૂચિત જાતિ વિશે પણ અશોભનીય ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાને લઈને પોરબંદર ભીમ મહોત્સવ સમિતિના આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા પોરબંદર કમલાબાગ પીઆઈ પરમાર તેમજ ભાવનગરના એસપીને લેખિતમાં રજૂઆત કરી ગીગા ભમ્મર સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધવા માંગ કરી હતી. હાલમાં જે ભાવનગર જિલ્લાની અંદરમાં જે તળાજા અને મુકામે જે સમૂહ લગ્ન હતા આહિર સમાજના, એ સમૂહ લગ્નની અંદરમાં એક ગીગો ધમર કરીને છે, એની હું માનસિક સ્થિતિ હોય તમને ખબર નથી, પણ એને અવારનવાર અમુક સમાજને ટાર્ગેટ કરી અને ઉતારી પાડવાની કોશિશ કરેલ છે અને અમારા સમાજ વિશે પણ ગેરબંધારણીય શબ્દ બોલી અને અમારા પણ અમને નીચે પાડી દેવાની જે એની પેરવી કરી અને જે વિકૃતિની માનસિકતા છે એ રીતના જે બોલી અને એવી ટિપ્પણી કરેલી છે, એના માટે અમે પોરબંદરની અંદરમાં કમલાબાગ પીઆઈ પરમાર સાહેબને એક આવેદન દઈ આવ્યા છે કે ભાઈ એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધો અને ભાવનગરના એસપીને ઈમેલ કરી
અને મેં ફરિયાદ આપેલી છે કે ભાઈ એને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવો જોઈએ અને આવી નિમ્ન કક્ષાના માણસ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે એક વખત આવું આ જાહેરમાં અપમાનિત કરતા હોય અને કોકને ઉતારી પાડવાની કોશિશ કરતા હોય, ગેરબંધારણીય શબ્દો બોલતા હોય તો એને જે બંધારણ મુજબ જે ગુનો થતો હોય ગુનો દાખલ કરી અને એને વહેલી અટકાયત કરી અને સજા કરે એવી અમારી માંગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આહિર સમાજના આગેવાન ગીગા ભમરના વિરોધમાં ચારણ ગઢવી સમાજ દ્વારા રજૂઆત બાદ હવે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પણ ફરિયાદ નોંધાવવા રજૂઆત કરાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ઉટડા ગામે એક યુવાન પર હુમલાની ઘટના બની છે, જેમાં યુવાન સહિતના 2 લોકોને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરાયા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માધવપુર નજીક ઉટડા ગામે રહેતા અરુણ જીવાભાઈ ચુડાસમાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ અરુણ તથા કરણ રમેશભાઈ ચુડાસમા કોરાંબા સીમના ગ્રામ પંચાયતની પાણીની પાઇપલાઇન માપવા માટે ગયા હતા અને ઘરે પરત ફરતા હતા તેવા સમયે રસ્તામાં નર્મદા પાણીના ટાંકા પાસે ભાવેશ સામત કોડિયાતર નામનો બડેજ ગામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને તેણે આ બંને યુવાનોને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરી ગાળો કાઢી અને ઢીકાપાટુનો માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. આથી માધવપુર પોલીસે બનાવ અંગે ધોરણસર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રહેતા કાલિદાસ સીતારામ પૈડા ગાડી નામના વૃદ્ધ દાઝી જતા તેઓનું મોત નીપજ્યું છે, જેમાં કોઈ અગમ્ય કારણોસર રૂમમાં આગ લાગતા ગંભીર રીતે દાઝી ગયા બાદ કાલિદાસને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના બરડા પંથકના પારાવાડા ગામે સરકારી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોરબંદર તાલુકાના પારાવાડા ગામે યોજાયેલા આ સેમિનારમાં ડોક્ટર ભરડા સહિતના શિક્ષકવિદોને ધોરણ 10 અને 12 સહિતના બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને હકારાત્મક વિચારો અને આત્મવિશ્વાસ એ બોર્ડની પરીક્ષાની સફળતાની ચાવી છે અને પરીક્ષા એક ઉત્સવ છે તેવું જણાવીને વિદ્યાર્થીઓને ભયથી દૂર રહેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજીમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં દુકાનદારો પાસેથી અથવા કોઈપણ કંપની પાસેથી ચીજ વસ્તુઓની ખરીદી સમયે ગ્રાહકોને કયા મુદ્દાઓ અંગે તકેદારી રાખવી તે અંગે સમજણ આપવામાં આવી હતી. એડવોકેટ હિંમતભાઈ લાબડિયા, ચીફ કોઓર્ડિનેટર, રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ. આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો તે વિશે શું માહિતી? આજે ધોરાજી સીઆઈડીના પીએસઆઈ મકવાણાનો વિદાય સમારંભ યોજાયો હતો. પીએસઆઈ ચંદ્રેશ મકવાણાની સુરત ખાતે હાલ બદલી થઈ છે, ત્યારે તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી પીએસઆઈ મકવાણાને સન્માનિત કર્યા હતા. પોરબંદરના સીતારામનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને તેના સગા પુત્રએ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિક્રમભાઈ વિસાભાઈ ખૂટી નામના વૃદ્ધને તેના પુત્ર જગ્ગુ ઉર્ફે વનરાજે ફોન કરી વિક્રમભાઈ તથા તેમની પત્નીને મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બરડા પંથકના પાંડાવદર ગામના સીમ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાની સામગ્રી ઝડપાઈ છે, જેમાં પ્રતાપરાજસિંહ ઓડેદરાના રહેણાંક મકાનના ફળિયામાંથી પોલીસે દારૂ બનાવવાના આથા સહિતના સાધનો કબજે કર્યા છે. જો કે આ ઘટનામાં આરોપી પ્રતાપ હાજર ન મળી આવતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પાલિકાની નોટિસ બાદ ગેરકાયદેસર પાણીનું વેચાણ થયું બંધ. બોખીરાબાદ એરપોર્ટ વિસ્તારમાં પણ લોક રજૂઆત બાદ કાર્યવાહી. પોરબંદર શહેરમાં અકસ્માતના 3 બનાવ, 2 મહિલા અને 1 યુવાનને સારવારમાં ખસેડાયા. પોરબંદર પાલિકાના ઢોલ વાગ્યા અને વેરો નહીં ભરનારા આસામીઓ જાગ્યા. છાયામાં 4 મિલકત સીલ. ધોરાજીમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન. ચીજ વસ્તુઓની ખરીદી બાબતે અપાઈ ઉપયોગી માહિતી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.